દમણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટેની માંગ ઉઠી છે। કોંગ્રેસ નેતા કેતન પટેલે સંઘ પ્રદેશના પ્રશાસકને રજૂઆત કરી છે। જંપોરથી દેવકા સુધીના વિસ્તારને મનપામાં સમાવવા માટેની માંગણી ઉઠી છે। ગ્રામ્ય વિસ્તાર હોવાથી પૂરતો વિકાસ ન થતો હોવાની પણ કેતન પટેલે વાત કરી છે। તો કોંગ્રેસના નેતાએ પત્ર લખી અને રજૂઆત કરી છે। સંઘ પ્રદેશના પ્રશાસકને આ અંગે રજૂઆત કરાઈ છે। ગ્રામ્ય વિસ્તાર હોવાથી પૂરતો વિકાસ ન થતો હોવાની પણ કોંગ્રેસ નેતા કેતન પટેલે રજૂઆત કરી છે। જંપોરથી દેવકા સુધીનો જે વિસ્તાર છે તેને મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો દમણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી પણ કોંગ્રેસ નેતાએ માંગ ઉઠાવી છે। एक आवेदन दिया है, रिटर्न आवेदन, और उन्हें एक सुझाव दिया है कि दमन जिले को महानगर पालिका का दर्जा दिया जाए। सेकंड ऑप्शन में उन्हें ये भी सुझाव दिया है कि जो हमारा तटीय इलाका है, जमपोर से लेके देवका तक का, उसको दमन म्यूनसिपालिटी में समावेश किया जाए, क्योंकि हाल अभी पंचायत एरिया, काफ़ी पंचायत एरिया है, रूरल एरिया है, और आपने देखा होगा कि महानगर पालिका या फिर म्यूनसिपल काउंसिल में हमें काफ़ी रिलैक्सेशन, काफ़ी राहत मिल सकती है।